ઈસુની જય. આવો પ્રાર્થના કરીએ. પિતા પરમેશ્વર, મેં તમારો આભાર માની તમારી સ્તુતિ કરીએ છીએ આજના સુંદર દિવસ માટે પ્રભુજી. નવું જીવન આપી તમે અમને ધન્ય કર્યા છે પ્રભુજી. આ જીવન દરમિયાન પ્રભુજી તમે હંમેશા અમારી સાથે ને પાસે છો પ્રભુજી. ને ખાસ કરીને જ્યારે અમે નબળા પડીએ છીએ પ્રભુજી, જ્યારે અમારા મનમાં અશાંતિ છે, જીવનમાં ઘણી બધી ગડમથલો છે, ત્યારે એ સમયે તમે ખાસ ખાસ અમારી સાથે ને પાસે રહીને અમને દોરવણી આપતા રહો છો. એ સાચા પરમેશ્વર, મેં તમારો પુષ્કળ આભાર અને સ્તુતિ કરીએ છીએ પૂછી. આજના દિવસ દરમિયાન બી તમે અમારી સાથે રહેનાર છો, અમને દોરવણી આપનાર છો અને આ જીવનને તમે સુંદર બનાવનાર છો. એ સર્વ માટે એ તમારો આભાર માને છે અને વિનંતી કરીએ છીએ પ્રભુજી, હર હંમેશા અમને અમારી બુદ્ધિથી નહીં પણ પ્રભુજી તમારી આત્મિક બુદ્ધિથી અમે દોરાવતા રહીએ એવું અમે તમારા પાસે વરદાન માંગીએ છીએ પ્રભુજી. આ પ્રાર્થના અમે મારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમીન. બોલો, આજનું એક વચન લઈશું અને બહુ જ સુંદર મજાનું વચન છે. એ છે માથીનો 16મો અધ્યાય, એની 5 થી 12 કડી સુધી. જે મુખ્ય છે એ છે 8મી કડી, પણ આપણે આખું વચન સાંભળીશું. શિષ્યો સરોવરને સામે કિનારે ગયા ત્યારે સાથે રોટલી લેવાનું ભૂલી ગયા હતા. ઈસુએ તેમને કહ્યું, ધ્યાન રાખો અને ફરોશીઓ તથા સદુકીઓના ખમીર વિશે સાવધ રહો. તેઓ અંદરો અંદર ચર્ચા કરવા લાગ્યા, આપણે રોટલી લેવાનું ભૂલી ગયા છીએ, માટે તે આમ કહે છે. તેઓ જે ચર્ચા કરતા હતા તેમની ઈસુને ખબર પડી ગઈ. તેથી તેમણે તેમને પૂછ્યું, ઓ અલ્પ વિશ્વાસીઓ, તમારી પાસે રોટલી નથી, તેની અંદર અંદર ચર્ચા શા માટે કરો છો? તમે હજુ સમજતા નથી? 5000 પુરુષોને માટે મેં 5 રોટલી ભાગી, તે તમને યાદ નથી? ત્યારે તમે વધેલા ટુકડાથી કેટલી ટોપલીઓ ભેગી કરી હતી? વળી 4000 પુરુષોને માટે 7 રોટલી ભાગી, ત્યારે તમે કેટલી ટોપલીઓ ભરી હતી? હું તમારી સાથે રોટલી વિશે વાત કરતો નથી, તેની તમને સમજ કેમ પડતી નથી? ફરોશીઓ અને સદુકીઓના ખમીર વિશે સાવધ રહો. ત્યારે શિષ્યોને સમજ પડી કે ઈસુ તેમની સાથે રોટલીમાં વપરાતા ખમીર વિશે નહીં, પણ ફરોશીઓ અને સદુકીઓના શિક્ષણ વિશે સાવધ રહેવાની વાત કરે છે. આ પ્રભુની વાણી છે. ભલો, અહીંયા આ વચન આપણે ઘણી વાર સાંભળ્યું છે, પણ કદાચ ક્યાંક ને ક્યાંય આપણે થાપ ખાઈ ગયા છે, કદાચ સમજ્યા નથી અને પાછળનો ઈસુનો શું કહેવાનો ભાવાર્થ હતો. રોટલી લેવાનું ભૂલી ગયા અને ચમત્કાર થયો. આ બધું ઘણીવાર આપણે અનુભવીએ છીએ, આપણે જોઈએ છીએ પણ ખરા. આપણે સામાન્ય રીતે વાત કરીએ છીએ કે રોટી, કપડાં, મકાન આપણી જે મૂળભૂત જરૂરિયાતો છે. આપણું મોટા ભાગનું મન આપણી આ 3 બાબતોમાં હંમેશા ચાલ્યા કરે છે. એ બાબતોમાં હંમેશા રચ્યા પચ્યા રહ્યા કરે છે. મારે આજે શું ખાવાનું છે, મારી પાસે ઘર છે, મારી પાસે કપડાં છે, સુખ સુવિધાઓ છે કે કેમ, એમાં જ આપણું હંમેશા મન ચાલ્યા કરે છે. ને એના માટે આપણે હંમેશા જિંદગીમાં બસ એટલી બધી દોડધામ કરી છે. હું કરી લઉં, બધું મળી જાય, બધી સુખ સુવિધાઓ મળી જાય. અને પ્રભુએ આપ્યું છે આપણને, અને જેટલી મહેનત કરશો તમને મળશે પણ ખરું. પણ પ્રભુ અહીંયા આ બધી બાબતને ગૌણ સમજે છે. પ્રભુ એને વિશે વાત નથી કરતા. જ્યારે તમે પ્રભુ વિશે વાત કરતા હો, પરમેશ્વર વિશે વાત કરતા હોય, ત્યારે પ્રાર્થના કરતા હોય, મનન ચિંતન કરતા હોય, ત્યારે આપણે દુનિયાની બાબતોને બાજુ પર મૂકવી પડે. કારણ કે આપણે સાચા અર્થમાં આધ્યાત્મિક બાબતો વિશે વિચારીએ છીએ. આપણે પોતાની જાતને આધ્યાત્મિક બનાવવા માટે પ્રયત્ન કરીએ છીએ. આપણે મન અને શરીરને પ્રાધાન્ય નથી આપતા, પણ આત્માને આપણે ઉજાગર કરવા માટેની વાત કરીએ છીએ. દુનિયા શું કહે છે એવું નહીં, પણ પરમેશ્વર શું કહે છે
એવું સમજવા માટે અને પરમેશ્વરના વચનોને આધારે જીવન જીવવા માટે પ્રયત્ન કરે છે, ત્યારે મારા વાલાઓ બહુ જ ફરક છે. બંને કહેવાય ને કે એકદમ અલગ વસ્તુઓ છે. બાઇબલમાં મોટા ભાગની વસ્તુઓ, આઈ મીન બધી જ વસ્તુઓ રાધર, પ્રભુ આત્માને ઉજાગર કરવાની વાત કરે છે, પરમેશ્વરના વચનોને અનુસાર ચાલવાની વાત કરે છે. રોટી કપડા મકાન નહીં. અહીંયા જે મુખ્ય બાબત છે એ શું કે છે? ઓ અલ્પ વિશ્વાસીઓ, તમારી પાસે રોટલી નથી, એની અંદર અંદર ચર્ચા શા માટે કરો છો? શું ખાઈશું, શું પીશું, એની ખોટી ચિંતાઓ કેમ કરો છો? આ તો બે અલ્પ વિશ્વાસીઓ હોય એ કરે. જો તમે તમારી જાતને વિશ્વાસી માનતા હોય, જો તમારી જાતને પ્રભુના દીકરા અથવા દીકરી માનતા હોય, તો પછી આવી બાબતોમાં પડવાનું ના હોય. અમારી પાસે, મારા કુટુંબમાંથી જ મારી પાસે ઘણીવાર ફોન આવે, સમયે સમયે મને પૂછતા હોય કે તમારી પાસે ઘર છે, તમારી પાસે પૂરતું ખાવાનું છે, છોકરાની સ્કૂલની ફીસ ભરાઈ ગઈ, અને એવી ઘણી બધી બાબતો. અને ગઈકાલે મેં એક આવો જ મેસેજ આવ્યો, અને પછી મેં જે મેસેજ કર્યો હું તમને એ જ સંભળાવું છું. જો હું આમાં કશું પણ બહારનું નથી કહેતો, જે મને મેસેજ આવ્યો જો ઓકે, કેવું ચાલે છે, એટલે અંગ્રેજીમાં છે પણ કે છે જીવન કેવું ચાલે છે અને પ્રભુની પુષ્કળ આશીષો તમારી ઉપર છે. ઓકે, હવે મારે જવાબ આપવાનો છે. હવે હું વાસ્તવિકતા વિશે બોલું તો હું ચોક્કસ ઈશ્વરની વિરુદ્ધની વાત કરું છું. વાસ્તવિક એટલે આવો પ્રશ્ન છે, આવું ચાલે છે, આવી વિટમણા છે, ઘણું બધું બોલી શકું. મારી પાસે લાંબુ લિસ્ટ છે. હા, એવું નથી કે મને ખબર નથી, મને બધે ખબર છે, પણ હું એને બોલતો નથી અને એને ગૌણ સમજું છું. મારો જવાબ શું હતો? ઓલ ઇઝ ગોઈંગ અકોર્ડિંગ ટુ ગોડ્સ ગ્રેસ. બધું પરમેશ્વરની કૃપાને આધારે ચાલી રહ્યું છે. મારો આ સીધો સાદો જવાબ હતો, ને પછી આગળ એમણે પણ કંઈક લખ્યું, એનો જવાબ નહીં આપ્યો. બધું પરમેશ્વરની કૃપાની અનુસાર ચાલી રહ્યું છે, અને પરમેશ્વરની કૃપા હંમેશા આપણને સાચો આનંદ, સાચો વૈભવ આપવા માટે છે. દુનિયાની જે જરૂરિયાતો છે એ તો પ્રભુ પૂરી પાડે જ છે, અને પાડશે પણ ખરા. અને અહીંયા એક સામાન્ય ઉદાહરણ આપણે લઈએ કે જ્યારે તમે જન્મ્યા હતા ત્યારે તમને ખબર હતી તમને ખાવાનું ક્યાંથી મળશે? એક નવજન્મ બાળક હોય, જો તમે માતા હોય, તમને વધારે ખબર હશે કે એક જન્મેલું બાળક, એને ભોજન ક્યાંથી મળશે તમને એ બાળકને ખબર નથી, અથવા તમને પણ કદાચ ખબર ના હોય. પણ પરમેશ્વરે એ બાળક જન્મે એ પહેલા શરૂઆતથી એની તૈયારી કરી દીધી હોય છે. અને બાળક બહુ જ હોંશે હોંશે એ ભોજન લે છે, એ માતાના સ્તનથી એ ભોજન લે છે. આ પરમેશ્વરની ઉત્તમ યોજના છે. પરમેશ્વરની ઉત્તમ યોજના છે. બાળકને કોઈ ચિંતા કરવાની જરૂર નથી પડી, માને પણ કોઈ ચિંતા કરવાની જરૂર નથી પડી. આ જે બાબત હું જે તમને કહું છું, આ ઈશ્વરની દેન છે, ઈશ્વરની કૃપા છે. જો નાનપણથી એક બાળકને, એક નવજન્મ બાળક છે, એને ક્યાંથી ખોરાક મળે, એ જો ઈશ્વરની યોજના હોય, તો પછી આપણે આટલી ઉંમરે પહોંચ્યા પછી પણ હજુ પણ આપણે શું ખાઈશું, શું પીશું, ઘર મળશે નહીં મળે, કેવું ઘર હશે, કપડાં ક્યાંથી મળશે, મારા છોકરાને સારો અભ્યાસ મળશે કે નહીં મળે,
સારી નોકરી મળશે કે નહીં મળે, મારી પતિનું શું થશે ને મારી પત્નીનું શું થશે ને મારા બાળકોનું શું થશે ને ઘણી બધી બધી જાત જાતની ચિંતાઓ ને વિટમણાઓ ને હાડમારીઓ, બાપરે કેવી કેવી બાબતોમાં આપણે હજુ પણ પડેલા છે, હજુ પણ પડેલા છે આપણે. અને આ જે જે વચન છે માથીનો 16મો અધ્યાય અને 8મી કડી, ખાસ કરીને ઈસુ છે ને શિષ્યોને ઠપકો આપે છે, ઘણી જગ્યાએ ઠપકો આપે છે. ઈસુ પ્રેમાળ છે, પ્રેમ કરે છે બધું જ, પણ ઈસુનો એક આ પણ સ્વભાવ છે, એમણે ગુસ્સો પણ કર્યો છે. અને એ ગુસ્સો કેવો છે? પવિત્ર ગુસ્સો. તમને જો પેલું એક પ્રસંગ ખબર હોય કે જ્યારે એક મંદિરમાં ગયા હતા અને ત્યાં લોકો વેપાર કરવા બેઠા હતા અને એ બધાને લોકોને ભગાડે છે કે આ મંદિર મારા પરમેશ્વરનું ઘર છે, એમાં આ બધું નહીં ચાલે. આપણું શરીર પણ પવિત્ર આત્માનું ઘર છે, મંદિર છે. અને આપણા મનમાં શું ચાલી રહ્યું છે મારા વાલાઓ? જાત જાતની દુનિયાવી ચિંતાઓ, શંકાઓ, જાત જાતની નિરાશાઓ અને દુઃખો લઈને આપણે બેઠા છીએ. મારી સાથે આવું થઈ ગયું, પેલા આવું બોલી ગયા, જો પેલા હમણાં મારી સાથે શું કર્યું. આ બધી દુનિયાવી બાબતો આપણે લઈને બેઠા હોઈએ તો મારા વાલાઓ, આપણે વિચાર કરવો પડશે. કારણ કે ઈસુએ શું કર્યું હતું? પેલા મંદિરમાંથી પેલા બધા લોકોને જે વેપાર કરતા હતા એ લોકોને બધાને હાંકી કાઢ્યા. બહુ જ ગુસ્સો થઈ ગયો અમને, બહુ ગુસ્સો આવેલો અમને. મારા વાલાઓ, આ આપણું શરીર જો પવિત્ર આત્માનું મંદિર હોય તો એ મંદિરમાં શું ચાલી રહ્યું છે? આ એક પવિત્ર આત્મા એ મને એક વિચાર આપ્યો, એટલે હું તમારી આગળ રજૂ કરું છું મારા વાલાઓ. એક મકાન, એક બિલ્ડિંગને આપણે કોઈ વ્યક્તિને વેપાર ના કરવા દઈએ. તમે દેવળમાં, ચર્ચમાં જતા હોય અને ત્યાં કોઈ એવો બિઝનેસ લઈને બેઠા હોય, તમે શું કરશો? ચોક્કસ એનો વિરોધ કરશો તમે. તો પછી આપણું શરીર એ પવિત્ર આત્માનું મંદિર છે, તો આપણા શરીરમાં શું ચાલી રહ્યું છે? આપણા મનમાં શું ચાલી રહ્યું છે? મારા વાલા, વિચાર કરજો, વિચાર કરજો. કેવા પ્રકારની બાબતો આપણે લઈને આખો દિવસ જીવીએ છીએ, દિવસોના દિવસો સુધી જીવીએ છીએ, વર્ષોથી વર્ષો સુધી આપણે કેવી કેવી બાબતો લઈને આપણે આપણું જીવન ચલાવીએ છીએ. બહુ સભાન થવાની જરૂર છે મારા વાલો. આધ્યાત્મિક બનવું એના માટે પ્રયત્ન કરવો પડે મારા વાલો. પ્રયત્નની જરૂર છે. ખાલી મિસમાં જવું ને કદાચ રોષાળ બોલતા હોય ને કે પછી અમુક પ્રાર્થનાઓ કરતા હોય ને ઉપવાસ કરવાથી ફક્ત એનાથી નહીં ચાલે મારા વાલો, નહીં ચાલે. એને લઈને આપણે વર્ષો સુધી કે છે મેં તો કરી દીધું, થઈ ગયું. કોઈ પણ પૂછશે, રે ભાઈ દેવળમાં ગયા હતા? હા ગયા હતા ને, એટલે મારી ફરજ પતી ગઈ. તમે ઉપવાસ કર્યો છો? હા ઉપવાસ કરું છું, ચોક્કસ. એક નહીં, બે ત્રણ ઉપવાસ કરું છું અઠવાડિયામાં. ફરજ પતી ગઈ. એક કે ને આપણે પોતાની જાતને જાતને શાંત કરતા હોય આપણે કદાચ કે મેં આ એક ત્રણ બાબતો કરી એટલે પછી મારું કામ પતી ગયું. હું પરમેશ્વરની બહુ નજીક છું, હું આધ્યાત્મિક છું. આ પડકાર છે મારા વાલો. કદાચ તમને ના ગમતું હોય, આઈ એમ સોરી. પણ અહીંયા એક બાબત આપણે સમજવી પડશે. જો તમે થોડા પરમેશ્વરને ઈચ્છાને અનુસરવા અને એમના વચન પ્રમાણે જો જીવવા માંગતા હશો, તમે અહીંયા ટકી રહેશો. નહીં તો અમુક લોકો આવી છે ને પછી ભાગી જાય છે. મને બહુ ફરક નથી પડતો. મારા માટે એક વ્યક્તિ પણ બહુ મહત્વની છે. આજે હું બોલું છું, હું તમને ફરી કહું છું મારા વાલો, હું નથી બોલતો, પવિત્ર આત્મા દ્વારા હું બોલું છું. મારામાં કોઈ એવી ક્ષમતા નથી, કારણ કે જે પ્રકારનું મારું ભૂતકાળમાં હું જીવ્યો છું ને મને ખબર છે કેવી રીતે હું જીવ્યો છું. મનથી જીવ્યો છું, મનથી બધા તર્ક કર્યા છે મેં, અને છેલ્લે
આવ્યું શું હાથમાં? કશું જ નહીં, કશું જ નહીં. પુષ્કળ મહેનત કરી, પૈસા પણ કમાયા, પણ પછી હાથમાં શું રહ્યું? કશું જ નહીં. બહુ દોડધામ કરી, શું મળ્યું? શાંતિ? ના, અશાંતિ. સાચો આનંદ મેળવવા માટે ઘણા બધા પ્રયત્નો કર્યા. મળ્યો? હા, ખુશી મળી થોડા સમય માટે, પણ પરમેશ્વરનો સાચો આનંદ? ના, જરા પણ નહીં. આ મારા જીવનની વાત કરું છું, મારા જીવનની વાત કરું છું. હું આ બધી બાબતમાંથી નીકળી ગયો છું અને પછી અત્યારે કે ને કે મોટી મોટી વાત કરું છું. ના, જરા પણ નહીં. હજુ પણ સંઘર્ષ ચાલે છે વાલાઓ, સંઘર્ષ ચાલે છે. પણ એ સંઘર્ષમાં પ્રભુ મને એમના આત્મા દ્વારા મને ઘણી ઘણી સાચી સમજ આપતા રહે છે, અને એ સમજનો હું તમારી સાથે શેર કરું છું, તમને વહેંચું છું. આજે સાચી સમજ મને મળી છે, એ તમારી સાથે રોજ ને રોજ વહેંચું છું વાલાઓ. અને જો તમે આ બાબત ઉપર તમે વિચાર કરશો તો પછી પરમેશ્વર તમારી સાથે બહુ સાચા અર્થમાં કામ કરશે. હું સાચું કહું છું, હું તમને વિડીયો દ્વારા નથી આવતો. એક સમય આવશે હું વિડીયો દ્વારા આવીશ, પણ અત્યારે મને પરમેશ્વર નથી કહેતા વિડીયો દ્વારા. હું ફક્ત ઓડિયો દ્વારા આવું છું, એટલે તમે મને જોઈ પણ નહીં શકો, મને જરૂર નથી. સમય આવશે, પ્રભુ મને કહેશે ત્યારે હું વિડીયો દ્વારા આવીશ. નહીં તો ઘણી વાર આપણે વિડીયો જોઈને પછી વ્યક્તિને જોતા હોઈએ, એના હાવભાવને શું બોલે છે ને બધું. ના, અત્યારે કદાચ તમને મનથી કંઈ સાંભળતા હશો, મનથી, આત્માથી પરમેશ્વર તમારી સાથે વાત કરતા હશે મારા શબ્દ દ્વારા, અને એ જ આત્માના શબ્દને આપણે કાનમાં લેવાનો છે, આપણે આત્મિક કાનથી આપણે સાંભળવાનો છે, અને પછી એની સમજ આપણે કેળવવાની છે, અને એ સમજ, એ ઈશ્વરની સમજ આપણા જીવનમાં આપણે ઉતારવાની છે. અને પછી તમે જોશો પ્રભુ કેટલા ઉત્તમ કાર્યો કરશે, તમને કેટલો બધો પ્રેમ બતાવશે તમારા શરીરમાં, તમારા જીવનમાં, તમારા હૃદયમાં. ઘણું બધું સમૂહ સૂત્રું પાર પાડશે. જેટલી બધી ગળમથલો છે ને મારા વાલાઓ, એટલી બધી વિટંબણાઓ છે, એટલે દુઃખ છે અમુક બાબતોને લઈને આપણે વર્ષો સુધી, જોજો તમે વિચારજો કઈ કઈ બાબતોને આપણે વર્ષો સુધી લઈને બેઠા છીએ. અમુક દુઃખ લઈને બેઠા છીએ વાલાઓ, નથી થતું. સંબંધોમાં અમુક કડવાશો છે, એમાં હજુ પણ સમાધાન નથી થયું. એવી બાબતો આપણે હજુ પણ મનમાં એવી છે જેનાથી આપણે હજુ બહાર નથી નીકળી શકીએ મારા વાલો. કોઈ પણ ઉંમર હોઈ શકે, કોઈ પણ ઉંમર હોઈ શકે, ઉંમરને કોઈ બાદ નથી. મુખ્ય બાબત શું છે કે હું પ્રભુના રસ્તા ઉપર સાચા અર્થમાં ચાલું છું કે કેમ. અને જો આપણાથી ના ચલાતું હોય તો એના માટે જ આપણે પરમેશ્વરની સહાય માંગીએ છીએ. દુનિયાવી તર્ક લઈને તો ઘણા લોકો જીવે છે. બેંકમાં ભંડાણ મૂકવાનું અને પછી એનું વ્યાજ મળે, અને જાત જાતની બધી તમને શું કે બધા રસ્તાઓ છે. કેટલી બધી પ્રોપર્ટી લેવાની, અને ઘણું બધી બાબતો આપણે હજુ પણ એવું વિચારીએ છીએ કે મારે હવે શું કે હું મારું મૃત્યુ થાય અથવા હું ઘરડો થઉં કે ઘરડી થઉં એ પહેલા મારે બધું સારું કરી દેવું છે. મારા બાળકોને કોઈ પણ બાબતની ચિંતા ના થાય દુનિયામાં. એમને ઘર મળી જાય, એમને કપડાં મળી જાય, ને એમને જો ભોજન મળી જાય, અને ઘણું બધું આપણે વિચારીએ છીએ. તો પ્રભુ અહીંયા એ બાબતની વાતો નથી કરતા મારા વાલા. પ્રભુ ના પાડે છે એવું બધું કરવાની. શું કરવા બધી બાબતની ચિંતા કરો છો તમે? ના પાડે, ચોખ્ખી જ ના પાડે છે. આ આકાશના પક્ષીઓ જુઓ, એવો ક્યાં બાવે છે કે લણે છે, પણ એમને ભોજન આપું છું. તો તમે કેટલા મૂલ્યવાન છો. આ પ્રભુ આપણને જ્યારે બતાવે છે ત્યારે એ જ સમયે થોડું સારું લાગે છે, પણ પછી એ બાબતે આપણે ભૂલી જઈએ છીએ, ને પછી પાછા આપણે પેલા દુનિયાની રીતે આપણે જીવવા માટે પ્રયત્ન કરીએ છીએ. બોલો, જો તમારા જીવનમાં કોઈક પરીક્ષણ એમાંથી તમે પસાર થતા હોય ને, સાચું કહું છું, યાદ રાખજો હું શું કહું છું તમને. કોઈ એવી પરિસ્થિતિ, જો એવા કહેવાય ને કે પેલા
દરિયાના જે તોફાન હોય એમાં તમે એક હોડીમાં બેઠા હોય, કદાચ તમે એકલા હોય અથવા તમે તમારા પતિ સાથે હોય અથવા તમારા બાળકો સાથે હોય, તમે એ પ્રમાણે વિઝ્યુલાઇઝ કરી શકો. તમે દરિયામાં એક હોડી, નાની હોડીમાં તમે બેઠા હોય, એમાં પુષ્કળ તોફાન આવ્યું હોય દરિયામાં, અને એ વખતે તમને ખબર નથી શું કરવાનું, એવી કંઈક પરિસ્થિતિથી તમે પસાર થઈ રહ્યા હોય તો તમારી જાતને ધન્ય માનજો. મેં પહેલા પણ કહ્યું અને અત્યારે પણ તમને આ જ કહું છું. તમારા જીવનમાં તમને લાગતું હોય કે કોઈક એવી કસોટીમાંથી હું પસાર થઈ રહ્યો છું કે મારું કુટુંબ પસાર થઈ રહ્યું છે, તો તમારી જાતને ધન્ય માનજો. હું તમને સાચે સાચ કહું છું વાલા, સાચે સાચ કહું છું, ધન્ય માનવાની વાત કરું છું. તમે મને ચોક્કસ પ્રશ્ન કરી શકો, બ્રધર તમે શું વાત કરો છો, સહન નથી થતું, આ કસોટી તો બહુ ખતરનાક છે, એમાંથી કેવી રીતે બહાર નીકળવાનું? મારા વાલાઓ, ઈશ્વર જેની ઉપર કૃપા ઉતારવા માંગે છે, ઈશ્વર જેને કોઈ સુંદર હાકલ આપવા માંગે છે, ઈશ્વરને જેની ઉપર આશા છે કે આ મારો દીકરો ઓ આ મારી દીકરી મારું વચન લઈને લોકોની આગળ જશે, લોકોને વિશે મારા વિશે લોકોને વાત કરશે, એવા લોકોના જીવનમાં કસોટીઓ આવશે, પરીક્ષણ આવશે. તમારા જીવનમાં કસોટી હોય, if you are going through a kind of trouble in your life, feel blessed. Tell yourself that you are blessed. Lord, thank you. પ્રભુનો તમે આભાર માનો. પ્રભુ, તમારો આભાર કે તમે મને આશીર્વાદિત કર્યો છે, કારણ કે હું આ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છું. કેમ? ફરીથી એકવાર કહું છું, કારણ કે પ્રભુ તમારા દ્વારા કોઈક મોટું કાર્ય કરવાના છે, અને પ્રભુ આ પરીક્ષણ દ્વારા તમને તમારી પાસેથી બતાવવા માંગે છે કે તું આ પરીક્ષણમાં તું મક્કમ રહી શકે. જે પણ તારી પાસે વિશ્વાસ છે, શ્રદ્ધા છે, એમાં તું મક્કમ રહી શકે. અને આ મક્કમતા આપણે બતાવવી પડે. એ ફક્ત પવિત્ર આત્માની કૃપાથી જ આપણે મક્કમતા પણ બતાવી શકીએ. અને જ્યારે આપણે આ બાબતમાં મક્કમ રહીએ છીએ, આ પરિસ્થિતિમાં આપણે આનંદ માનીએ છીએ, ત્યારે જોજો વહેલી તકે, બહુ જલ્દીથી પ્રભુ તમારા જીવનમાં સાચો આનંદ આપનાર છે. પ્રભુ તમારા જીવનમાં વૈભવ આપનાર છે. ક્યાંથી મળશે, કેવી રીતે મળશે, એ બાબતનો વિચાર નહીં કરતા, પણ આવશે ચોક્કસ, આવશે ચોક્કસ મારા વાલાઓ. દુનિયાના જે તર્ક છે ને મારા વાલાઓ, દુનિયાની જે રીત છે ને, એ તમારા માટે નથી, એ આપણા માટે નથી મારા વાલાઓ. હું સાચું કહું છું. જે એ પ્રમાણે જીવતા હશે ને, એ બધા અવિશ્વાસીઓ છે. પ્રભુ કહે છે, બાઇબલ કહે છે, અવિશ્વાસની વાત કરે છે. હું એક વચન લઉં છું. ચલો, યાકૂબનો પહેલો અધ્યાય એની 5 થી 8મી કડી લાવો સાંભળીએ. યાકૂબનો પહેલો અધ્યાય 5 થી 8. જો તમારામાં કોઈની પાસે જ્ઞાનની ઉણપ હોય તો તેણે ઈશ્વરને પ્રાર્થના કરવી અને ઈશ્વર તેને તે આપશે, કારણ ઈશ્વર સર્વને ઉદારતાથી અને કૃપાથી આપે છે. પણ તમારે વિશ્વાસપૂર્વક પ્રાર્થના કરવી જોઈએ અને શંકા લાવવી જોઈએ નહીં. શંકાશીલ માણસ પવનથી ઉછળતા દરિયાના મોજા જેવો અસ્થિર છે. એવો માણસ નથી નિર્ણય કરી શકતો કે નથી તેના વ્યવહાર વર્તનમાં સ્થિર રહી શકતો. એવો માણસ દંભી છે. પ્રભુ તેને કંઈ આપશે તેવી ધારણા તેણે રાખવી જોઈએ નહીં. જો તમારામાં કોઈની પાસે જ્ઞાનની ઉણપ હોય તો તેણે ઈશ્વરને પ્રાર્થના કરવી અને ઈશ્વર તેને આપશે. આ પરિસ્થિતિમાંથી કેમનું પસાર થવું, પ્રભુ મને નથી સમજણ પડતી. બહુ હતાશ થઈ ગયો છું, બહુ દુઃખી થઈ ગયો છું, મને કોઈ રસ્તો નથી મળતો. જુઓ કેટલી બધી તકલીફો છે, લોકો મારી પર કેવા હાવી થઈ જાય છે, ઘરમાં કેટલી ઉથલ પાથલ છે, સંબંધોમાં કડવાશ છે, મારો બિઝનેસ, મારી નોકરી નથી બરોબર ચાલતું.
બીમારી છે ઘરમાં, પ્રશ્ન, મોટો પ્રશ્ન, આ પ્રશ્ન શું છે? સૂઝ નથી પડતી. Lord, I'm not at all understanding what is going on in my life, in my business, in my job, in my family, in my relationship. I do not understand anything, Lord. જો તમે આવી કોઈ બાબતથી પસાર થઈ રહ્યા હોય તો ઈશ્વર શું કહેશે? ઈશ્વરને પ્રાર્થના કરો અને ઈશ્વરની પાસે શું માંગવાનું? જ્ઞાન માંગીએ અને ઈશ્વર તેને આપશે. કારણ ઈશ્વર સર્વને ઉદારતાથી અને કૃપાથી આપે છે. ઉદારતા અને કૃપાથી. પ્રભુ પાસે ફક્ત આજીજી કરવાની. આ પરિસ્થિતિ જે છે ને એમાંથી કેવી રીતે મારે બહાર નીકળવાનું? પ્રભુ, એ મને નથી જોઈતું, એ મને નથી જોઈતું. એને રસ્તા બતાવો. પ્રભુ, મને અત્યારે રસ્તા નથી જોઈતા. મને અત્યારે ખાલી તમે મને સાચી જ્ઞાનની સમજ આપો. પવિત્ર આત્મા દ્વારા હું કેવી રીતે દોરાવું? આ પરિસ્થિતિમાં હું કેવી રીતે આનંદ મેળવી શકું? આ પરિસ્થિતિમાં હું કેવી રીતે શાંત રહી શકું? એવું જ્ઞાન તમે મને આપો પ્રભુ. પછી તો બાકીની બાબતો તમે જોઈ લેજો પ્રભુ. આ દુનિયાનું જે પ્રેશર છે ને એમાં એની સામે કેવી રીતે ઝઝૂમવું ને એની મને સમજ આપો પ્રભુજી. મારામાં તાકાત નથી પ્રભુજી. આ મારું મન છે ને બધું જાત જાતની બાબતો કરે છે. એ બધું જાત જાતનું કરવાનું મને કહે છે. પ્રભુ, મારે તમારા પવિત્ર આત્માના દોરાવવું છે. મને તમારા જ્ઞાનથી ચાલવું છે. આ પરિસ્થિતિમાંથી હું બહાર નીકળવું કેવું એની વાત નથી કરતો પ્રભુ, પણ મને તમને તમારું જ્ઞાન આપી શકો પ્રભુ. હું આજીજી કરું છું પ્રભુ. અત્યાર સુધી મેં મારા મનથી ઘણું બધું કર્યું, મારા તર્કથી. આઈ યુઝ માય લોજિક હાઉ ટુ ફાઇટ ઇન ધીસ વર્લ્ડ, બટ લોર્ડ, આઈ ફેલ્ડ. મેં મારા તર્કથી આ દુનિયાની સામે લડવા માટે પ્રયત્ન કર્યો, પણ હું હારી ગયો પ્રભુજી. આવી એક નમ્રતાથી પ્રભુને આપણે આજીજી કર્યા છીએ. પ્રભુ, તમે મને સૂઝ આપો, સમજ આપો. હું તમારી પાસે આવું છું. દુનિયામાં કોઈ એવી વ્યક્તિ નથી જે મને સાચી સમજ આપી શકે. થોડા વખત પહેલા પણ મેં તમને વાત કરી હતી. હું અમુક વ્યક્તિઓ પાસે ગયો હતો જે કદાચ ઈશ્વરી જ્ઞાનમાં સારા છે અને સારો બોધ આપે છે ને બધું, પણ એ લોકોએ પણ દુનિયાની જ વાત કરી મારી સાથે. અને અમે પછી જ્યારે અમે પતિ પત્ની સામે બેઠા હતા એકબીજા સાથે, ત્યારે અમે કહ્યું કે અહીંયાથી પણ આશા નથી. આશા ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે છે, બીજા કોઈ પાસે નથી. મારવાનો દુનિયાની કોઈ તાકાત નથી, દુનિયાની કોઈ વ્યક્તિની પાસે તાકાત નથી કે આપણને સાચા અર્થમાં આત્મીય જ્ઞાન આપે. એ ફક્ત આપણો ઈશ્વર આપી શકે. અને એ જ્ઞાન ક્યાંથી મળે? આ વચનો દ્વારા મળે. ભલાઓ રોજ તમે આવો 7 થી 7:30, 7:40 સુધી આપણે આના વિશે વાત કરીએ છીએ. મારા વાલો, ઈશ્વરના જ્ઞાન વિશે વાત કરીએ છીએ, ઈશ્વરના વચનો વિશે વાત કરીએ છીએ. એની વચનો દ્વારા ઈશ્વર આપણી સાથે શું વાત કરવા માંગે છે, શું સમજ આપવા માંગે છે, એને આપણે એનાથી આપણે જાગૃત થવા માટે પ્રયત્ન કરીએ છીએ. મારા વાલો, દિવસ દરમિયાન તમે વિચાર કરજો આના ઉપર. પ્રભુ પાસે આપણે એ જ માંગીએ કે આ મુશ્કેલીનો સામનો મારે કેવી રીતે કરવાનો છે, એ માટેનું બળ આપો મને તમે. દુનિયાની સામે કેવી રીતે લડવું એવી તો મારામાં તાકાત પણ નથી, મારે જોઈતું પણ નથી. પણ પ્રભુ, આ મનમાં જે કંઈ ચાલી રહ્યું છે, મારી આજુબાજુ જે કંઈ ચાલી રહ્યું છે, એનો સામનો કરવાની તાકાત તમે મને આપો પ્રભુજી. ઈશ્વરીય તાકાત, એ પવિત્ર આત્માની તાકાત, આ સર્વ આપણને પ્રભુ ઈશ્વરે આપી છે. અને જ્યારે પ્રાર્થના કરશો, ચોક્કસ તમને લાગતું હોય કે ના હોય તો ચોક્કસ પરમેશ્વર આપશે જ. અને એ કેવી રીતે? ઉદારતાથી આપશે. અને જો ધીરે ધીરે તમારું મન શાંત થતું હોય, એક પ્રકારનો તમારા જીવનમાં આનંદ આવતો હોય આ પરિસ્થિતિ હોવા છતાં પણ, તો તમે તમારી જાતને ધન્ય માનજો, કારણ કે ઈશ્વરે તમને આ સૂઝ આપી છે, સમજ આપી છે, આનંદ આપ્યો છે, શાંતિ આપી છે. તમારા દિલમાં પણ પ્રેમ જેવું કંઈક લાગતું હોય,
એ અનુભવતા હોય તો એ પરમેશ્વરનો આભાર માનજો આજે મારા વાલા. અને આવતા દિવસ દરમિયાન, આજના દિવસ દરમિયાન પણ તમે પ્રભુનો આભાર માનતા રહેજો. તમે કોઈ પણ કાર્ય કરતા હોય, તમે ઘરમાં હોય, કિચનમાં હોય, નોકરી કરતા હોય, બહાર જતા હોય, ઘરમાં બેઠા હોય, ગમે તે કરતા હોય, તમે પરમેશ્વરનો બસ આભાર માનતા રહેજો. અને અન્ય ભાષા જો તમને આવડતી હોય તો ઉત્તમ છે વાલાઓ, એ કરતા રહેજો. અને જોશો તમે કે પરમેશ્વર તમારા જીવનમાં ધીરે 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 બધું સમૂહસૂત્રો પાર પાડનાર છે. પ્રેઝ ધ લોર્ડ. આવો આપણે વચનોની ઘોષણા કરીએ. તમે એ રીતે બોલો કે અર્થપૂર્ણ રહે. 13મો દિવસ, વિશ્વાસ ઘોષણા. હું જાહેર કરું છું કે હું વૃદ્ધિની નવી ઋતુમાં ચાલી રહ્યો છું. હવે જૂનાને પકડી રાખતો નથી. પ્રભુ પાસે મારા માટે વધુ સારી યોજનાઓ છે. એ જાણીને હું બદલવા માટે તૈયાર છું. તકના નવા દરવાજા, નવા સંબંધો અને તરફણના નવા સ્તરો અહીં અને હવે ઈશ્વરના નામમાં છે. આ મારી ઘોષણા છે. દૈવી સ્વાસ્થ્ય કબૂલાત. પ્રભુનો શબ્દ મારા શરીર માટે જીવન અને આરોગ્ય છે. તેમની પરિવર્તન શક્તિ મારા જીવનના સંજોગોને બદલી નાખે છે અને મારા સ્વાસ્થ્યને ખીલે છે. હું શબ્દમાં રહું છું અને હું ડરવાનો, બીમાર થવાનો કે પરાજય થવાનો ઇનકાર કરું છું. હું ક્યારેય કોઈ રોગ અથવા નબળાઈથી પીડાઈશ નહીં. આમીન. હું જે પણ ઈશ્વરના નામ પર બોલું તે થશે જ. હું મજબૂત છું, હું તંદુરસ્ત છું, ધન્ય છું, હું સમૃદ્ધ છું, હું શક્તિશાળી છું, હું અભિષિક્ત છું, હું મુક્ત છું, પ્રભુનો વિશ્વાસી છું. હું પ્રભુ અને મનુષ્યો દ્વારા પ્રિય છું. જે જોઉં છું તે નથી બોલતો, પણ જે જોવા માંગુ છું તે બોલું છું. હું એક અવિભાજ્ય બીજ છું. હું મારા પ્રભુના ઘરમાં સારી જમીન પર રોપાયો છું. હું મારા ઈશ્વરની વાડીમાં નારિયેળના ઝાડની જેમ ફૂલું ફાલું છું. હું ખરા સમયમાં મબલક પાક આપું છું. પ્રભુમાં તાજા લીલા વૃક્ષો જેવો છું. હું વૃદ્ધાવસ્થામાં પણ ફળદાયક રહીશ. મારા પાન કદી નહીં કરમાય. હું જે પણ પ્રભુ ઈશ્વરના નામમાં કામ કરીશ તેમાં સફળ થઈશ. ઈશ્વરના નામમાં વસ્તુઓ હંમેશા મારા માટે કામ કરી રહી છે. હું ખ્રિસ્ત ઈસુમાં દરેક આત્મિક આશીર્વાદ મેળવનાર છું. હું મારા મનને ખ્રિસ્તના મન જેવું સંપૂર્ણ થવાનું કહું છું અને તેને નિર્દેશ આપું છું કે તે પ્રભુના વચનો દ્વારા ચાલે. હું મારા રજ્જુ અને ચિત્તાને જીવનની વાત કરું છું. હું મારા સ્નાયુઓ અને અસ્થિબંધન માટે તાકાત બોલું છું. હું મારા હૃદય સાથે જીવન શક્તિની વાત કરું છું. હું સામાન્ય શ્વાસની પ્રક્રિયા જાળવવા માટે મારા ફેફસા અને પેશીઓ સાથે વાત કરું છું. હું મારી કિડની, યકૃત અને સ્વાદુપિંડને સંપૂર્ણ સ્વાસ્થ્ય અર્પું છું. મારા લોહીના દરેક કોષમાં જીવન છે. મારા હાડકાં, સાંધા અને નાજુક અસ્થિઓ ગોઠવાયેલા, મજબૂત અને મક્કમ છે. મારી આંગળીઓ ઉત્તમ રીતે કાર્ય કરે છે. મારી આંખોનું તેજ સારું છે. મારા કાન શ્રેષ્ઠ રીતે કાર્ય કરે છે. મારી ત્વચા નવા જન્મેલા બાળક અને ઈશ્વરની સુંદરતા જેવી મુલાયમ અને તંદુરસ્ત છે. મારા વાળના મૂળ સજ્જડ છે. હું મારા વાળને મજબૂત રહેવાનો આદેશ આપું છું અને જ્યાં વૃદ્ધિની જરૂર હોય ત્યાં હું વાળ ઉગવાનું કહું છું. મારા દાંત, અવાળા, જડબા, રક્તવાહિની બધું જ સ્વસ્થ, મજબૂત અને સંપૂર્ણ છે. મારા બધા હોર્મોન્સ અને ન્યુરોકેમિકલ ટ્રાન્સમીટર એકબીજા સાથે સંપૂર્ણ સુમેળમાં છે અને તેમના કાર્યોને સામાન્ય રીતે ચલાવી રહ્યા છે. મારું પાચન તંત્ર તંદુરસ્ત છે. તમામ ખોરાકને પચાવવા સક્ષમ છે. હું ખ્રિસ્તની આજ્ઞા પાલનમાં તમામ પ્રકારના વ્યસનો, માદક દ્રવ્યો, ખાવું પીવું, ટેકનોલોજી, મીડિયા, વિલંબ, ગપશપ, આળસ, અતિશય ઊંઘ, સુસ્તી, અનિવાર્ય ખરીદી અને દરેક પ્રકારનો અતિશય વપરાશ તમામને કાબૂમાં લઉં છું. જેમ ઈસુ છે તેવો જ હું છું. મારી પ્રજનન પ્રણાલી પૂરતી માત્રામાં અને સારી ગતિશીલતા દ્વારા શુક્રાણુનું ઉત્પાદન અને જમા કરી રહી છે. બહેનો માટે મારી પ્રજનન પ્રણાલી સમયસર ઈંડા કોષો ઉત્પન્ન કરે છે તથા જન્મ સુધી ગર્ભનું રક્ષણ અને પોષણ કરે છે. મારા અંગની દરેક પેશીઓ સંપૂર્ણ રીતે કાર્ય કરે છે અને હું મારા શરીરમાં કોઈ પણ ખામી કે ખોડખાપણને નકારું છું. મારી સંપૂર્ણ માનવ શરીર રચના અને શરીર વિજ્ઞાન ખ્રિસ્ત ઈસુમાં પૂર્ણ થયેલ છે. ઈસુના નામે હાલેલુયા, આમેન. ઈશ્વર પિતા મને પ્રેમ કરે છે, હું જાણું છું. ઈશ્વર પુત્ર મને પ્રેમ કરે છે, હું જાણું છું.
ઈશ્વર આત્મા મને પ્રેમ કરે છે, હું જાણું છું. ઈસુની જય. હાલેલુયા, 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 હાલેલુયા. લખરામા શેખેરે દે છે રે બેશી બરાબા ખરા રે દાશા રાબા શેકી લહારા બાશા બારાબા શેકેરે દે છે રે બેશી બેરે બેશે બારાબા ખરા રા ખરાબા શેબેરે બેશી કેરે લહારા બાશા બારાબા શેકેરે દે છે રે બેશી બેરે બેશી કેરે બેશી બેરે બે લહારા બાશા બારાબા શાબારે કેરે કેરે છે રે બેશી રે બાશી બેરે બેશી કેરે દે લહારા બારાબા શાબારાબા Shikare de 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 halele baba baba kare de 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 Hallelujah, la akare bakala de 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 bakara de de bakara halele la de de dar de shere de 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 shere be shebe de mama be mama shebe de be kare shebe kare de be de de shebe de de be de de shebe de 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 la hara ba shaba ole ra ba baba shebe baba de be kare shebe de 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 be de de shebe de de be de de shebe de be de de ra ba ra ba de shaba ra ba shekere de kare de 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 be de de shebe de be de shebe de de be de 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 kare de shere de be shebe ra Oshikare ba de 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 la de ba ra de ba de shaba ra ba de shaba ra de 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 kare be akare de kara de de kara 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 de ma de Shikare de de Ola de de lila de de bakala de de bashi de biri bishi biri bara Kare bara de bara de de bara de bara de de bashi mama kiri de mama de 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 kare de kare de 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 basha de bara bara basha Kare bara de 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 bara de de basha bara 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 kara 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 shi kiri Oshikare de 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 bishi de de bishi de bishi biri bishi Akare mama Ola mama bara kare de de shabala de de bashi de biri de bishi de bishi bara Kare bashi de 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 bara de bashi de biri de biri de de basha bara bara de kara Kare de kara de kara de kara kara bashi kiri Mama mama kare de bishi de de biri de bishi de de biri de basha bara basha bara Kare baba baba kare de 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 biri bishi biri Akare de 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 rabasha de bara de de bashi de biri bishi biri bishi Praise Lord. Thank you, Lord. Praise the Lord. પિતા પરમેશ્વરનો જય હો, પિતા પરમેશ્વરનો જય હો, પુત્ર ઈશુનો જય હો, જય હો, પવિત્ર આત્માનો જય હો, પવિત્ર આત્માનો જય હો, પવિત્ર ત્રૈક્યનો જય હો, પવિત્ર ત્રેકેનો જય હો, ઈસુની જય. ઈસુની જય.